ઓકે, તો આજે આપણે શરૂ કરીએ છીએ રિવિઝન ફોર બોર્ડ એક્ઝામ મિશન 80 આઉટ ઓફ 80, રાઈટ? તો આ મિશનમાં જોડાવા માટે આપણે પણ મહેનત કરવી પડશે ને. તો હું આની અંદર એક્સપ્લેનેશન આપીશ, તમારે સમજવાનું છે. ડાઉટ્સ હોય તો મને પૂછવાના છે. ક્લિયર? કારણ કે આપણા સૌથી વધારે 80માંથી 80 માર્ક્સ આવવા માટે આપણને શું થોડુંક આવે છે એ છે MCQs ને, પણ હવે એ પણ આપણા મગજમાંથી કાઢી નાખો કે એમ જ કર મને આવડશે, કારણ કે હું તમને કરાવીશ. તો પહેલો સવાલ છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો. આ પેપર છે બેઝિકનું, રાઈટ? બેઝિક મેથ્સ વાળાનું છે. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 16 છે. અંશ અને છેદનો સરવાળો તો આપણે શું લેવાનું? ધારો કે અંશ કેટલા લેવાના? x, અને છેદ શું લેવાના? સરવાળો 16 છે. તો x અને નંબર પછી કયું છે, જો તેના છેદમાં 5 ઉમેરવામાં આવે, અને આપણે એક વસ્તુ લખવાનું હતું, અપૂર્ણાંક. અપૂર્ણાંક આપણો થશે x અપોન, હવે એના છેદમાં શું ઉમેરવામાં આવે? છેદમાં 5 ઉમેરવામાં આવે, તો કિંમત એની 1/2 થાય છે. કિંમત કેટલી થાય છે? 1/, બરાબર છે. તો હવે હું એમ કરી શકું કે 2x પ્લસ 2x ઇક્વલ ટુ વાય પ્લસ 5, આને અહીંયા લઈ લઈએ. 2x માઇનસ વાય ઇક્વલ ટુ 5 નંબર ક્લિયર. તો x પ્લસ વાય બરાબર 16, 2x માઇનસ વાય બરાબર કઈ રીત કરીએ આપણે? લોપની રીત. કેટલા x થશે? હવે x ની કિંમત આપણે શામાં મૂકીશું? કોઈ પણ એક સમીકરણ લઈ લઈએ. x પ્લસ વાય બરાબર 16 છે. x કેટલા આવ્યા? y બરાબર શું આવ્યું? 9. તો તમારો અપૂર્ણાંક કયો આવશે? અપૂર્ણાંક આપણો તો x અપોન, આવી ગયા આન્સર. હવે તમારે આનું ફોલોઅપ રિવિઝન શું કરવાનું છે? ટેક્સ્ટ બુક પ્લસ પ્રેક્ટિસ બુકમાં જેટલા આ પેટર્નના ક્વેશ્ચન હોય ને બધા સોલ્વ કરવાના. મેથડ પાકી. ટેક્સ્ટ બુક પ્લસ પ્રેક્ટિસ બુકના જેટલા ક્વેશ્ચન આ મેથડના હશે એક્ઝામ્પલ્સમાં, આમાં તેમાં બધા તમારે સોલ્વ. હવે આપણે રિવિઝનનો મતલબ શું થાય કે પાછું નથી થવાનું એમ માની લઈએ. તો આ ક્વેશ્ચન મને એટલો પાક્કો આવડી જોઈએ કે મને ગમે ત્યારે પણ પાછો રિવાઇઝ કર્યો કે ડાયરેક્ટ એક્ઝામમાં અપાવી શકો એટલી પ્રિપરેશન નહીં કરવાની છે. મેક્સિમમ ક્વેશ્ચનની પ્રેક્ટિસ. ક્લિયર? સેકન્ડ ક્વેશ્ચન, દ્વિઘાત સમીકરણ 6x² માઇનસ 13x પ્લસ k બરાબર 0 ના બીજ પરસ્પર વ્યસ્ત છે, તો k શોધો. યાદ રાખજો, દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત હોય ને, હા જો યાદ છે ને, પરસ્પર વ્યસ્ત એટલે રેસિપ્રોકલ હોય ત્યારે a બરાબર શું થાય? a ની કિંમત શું છે? આનો આપણે આગળ લોજિક પણ શીખી ગયેલા ને. પરસ્પર વ્યસ્તમાં શું હોય છે એટલે કહેવાનો મતલબ, અહીંયા 6 તો અહીંયા શું આવશે? 6. અહીંયા 4 તો અહીંયા શું આવશે? 4. અહીંયા 5 તો અહીંયા શું આવશે? એને કહેવાય a બરાબર c. એટલે તમે એના અવયવ પાડશો ને તો તમારો જવાબ શું આવશે? સપોઝ 6 1/6, 6 આવશે. બીજો આન્સર શું આવશે? 1/. ઓકે, ક્લિયર થયું? હવે ફોલોઅપ સમજી ગયા તમારે શું કરવાનું છે? ક્લિયર ને? એટલે તમે આ લખો છો એટલે તમારી પાસે ફોલોઅપ, હવે તમને ખબર પડશે કે મારે એકચ્યુઅલી ઘરે શું કરવાનું છે. રિવિઝન આને તમારે ફોલો કર્યા કરવાનું છે. ક્લિયર? નેક્સ્ટ, જો સમાંતર શ્રેણી માટે d બરાબર 5 છે, d બરાબર કેટલા છે? અને સમાંતર શ્રેણી એ 18 ઓછા a 13 બરાબર ખાલી જગ્યા. હવે ડી નું એક સૂત્ર છે, તમને ડી નું સૂત્ર પહેલા લખીને બતાવું છું. ડિફરન્સનું am માઇનસ an અપોન m માઇનસ n. તમને અહીંયા ડી બરાબર આપ્યા છે 5, a m એટલે 18, અહીંયા કેટલા છે? 13 ને.
અને નીચે ઓકે, અને નીચે 18 માઇનસ શું આવશે 13. હવે જોજો 5 એ 18 માઇનસ એ 13, 18 માંથી 13 ગયા તો 5, 5 50 તમારો આન્સર આવી ગયો. ક્લિયર? બોલો, કોઈને ડાઉટ છે? હજુ ડાઉટ હોય તરત જ તમારે હાથ ઉપર કરવાનો રહેશે, જેથી હું તમને ક્લિયર કરાવી શકું. કારણ કે હવે આપણી પાસે રિવિઝન ચાલે છે, રાઈટ? એક અને એક અને 3 બિંદુઓને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ. તમારી પાસે એક એ બિંદુ છે, નામ આપી દીધું એ, અને બીજાને નામ આપી દઈએ બી. આનું મધ્ય બિંદુના યામ તમને ખબર હશે, x1 પ્લસ x2 બાય 2 એન્ડ y1 પ્લસ y2 બાય x1 શું છે 1 1, તો 4/2 વિચ ઇઝ જે 2 અને 2 છે. ક્લિયર બધાને? બોલો, કોઈને કોઈ ડાઉટ? આગળ વધી શકું એવો આન્સર અંદર મળે છે? ઓકે, નેક્સ્ટ 1/1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. તો જુઓ 1 પ્લસ tan સ્ક્વેર એટલે શું થાય? sec સ્ક્વેર. ને 1/sec સ્ક્વેર એટલે શું થશે? રાઈટ? એના ફોલોઅપમાં હું તમને આપું છું 1 પ્લસ cot સ્ક્વેર થીટા 1 માઇનસ sin સ્ક્વેર થીટા. આટલા કરો ને, વાંધો નહીં, નેક્સ્ટ કરીએ જો આવશે. એટલે એની સાથે સાથે હું તમારું અલગ અલગ રિવિઝન પણ લખતો જઈશ. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે 6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે તમને આવું આપ્યું છે કે બહુલક માઇનસ શું છે મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ. હવે આ શબ્દોની માયાજાળ છે, ટેન્શન નહીં લેવાનું. બહુલક એટલે શું? ઝેડ. મધ્યસ્થ એટલે શું? એમ. મધ્યસ્થ એટલે શું? એમ. આવી રીતે લખી દેવાનું પહેલા, એટલે આપણું થોડું વિઝન ક્લિયર થાય અને આપણને બધા દાખલા આવડે છે, રાઈટ? તો મારી પાસે પણ ઓરિજિનલ સૂત્ર શું? ઝેડ ઇક્વલ ટુ 3m માઇનસ ઝેડ માંથી શું માઇનસ કર્યું? ઝેડ માંથી એમ કેમ? તો આપણી પાસે એ રીતનું અહીંયા કંઈક ફોર્મ્યુલા અહીંયા આપ્યો છે ને, તો આપણે એમ માઇનસ કરી છે. 3m માઇનસ 2x બાર માંથી પણ હું શું માઇનસ કરું છું? તો ઝેડ માઇનસ એમ. 3m માંથી એમ ગયા તો માઇનસ 2x બાર 2m માઇનસ. તો જુઓ અહીંયા મેચ થાય છે ઝેડ માઇનસ એમ, ઝેડ માઇનસ એમ, એમ માઇનસ એક્સ. અહીંયા શું આવશે? અને ઘણીવાર તમને આ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન આવે, ઝેડ માઇનસ અપોન ખાલી જગ્યા. તો આન્સર ત્યારે બી શું આવે? વસ્તુ સેમ જ છે. તમારે આને જોવાનું કે મને શું આપ્યું છે? ઝેડ માઇનસ, હે ને? એટલે ગભરાઈ જવાનું નહીં. ક્લિયર? તો હવે આના ફોલોઅપ ક્વેશ્ચન દરેકના જે અંદરથી ક્વેશ્ચન હશે પ્રેક્ટિસ બુકના એમસીક્યુમાં તમારે કરતા રહેવાનું છે. તો પહેલા 6 પ્રશ્ન સેક્શન એ ના પેપર 2 ના કમ્પ્લીટ થયા. હવે 7મો થાય છે. નીચેના વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને નાનામાં નાની, એટલે આપણા નાના હોય ને નાની હોય એવું નહીં, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસાઅ. તમને સૌથી પહેલા તો જણાવી દઉં, નાનામાં નાની કઈ છે? અવિભાજ્ય સંખ્યા. કઈ ખબર છે? દુનિયામાં એકમાત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે, બાકી બેકી સંખ્યા કોઈ અવિભાજ્ય ના હોય, બરાબર છે? અને વિભાજ્ય સંખ્યા, નાનામાં નાની વિભાજ્ય કઈ છે? એનો જ ફ્રેન્ડ છે 4. ગુસાઅ ગુરુત્તમ, એના માટે આપણે શું કરવું પડે? તમને મેથડ 2 1 2 4 એટલે અવિભાજ્ય હવે પાડ્યા. ગુસા એટલે શું આવે? બંનેમાં સરખું હોય તો ગુસા બરાબર કેટલા આવશે? તો હવે જેટલા પણ ગુસાના દાખલા છે તમારે એનામાં રિવાઇઝ કરવાના. ક્લિયર?
8મો પ્રશ્ન. આનો આલેખ ખાલી જગ્યા છે. x² + 4x + 3. x² + 4x + 3 એનો મતલબ શું થાય? મારે આ જોવાનું છે. ઘાત કેટલા છે? ઘાત 2 હોય તો આપણો આલેખ કેવો આવે? પરવલય, ઉપર તરફ ખુલ્લો. કયા તરફ ખુલ્લો? ખુલ્લો શું આવે? પાક્કું? પણ આ જ ક્વેશ્ચન જો આવો હોત, અહીંયા આગળ માઇનસ x² ની આગળ, તો આ ડાઉનવર્ડ્સ પેરાબોલા એટલે કે નીચે તરફનો ખુલ્લો, આ ખુલ્લો પરવલય છે ઉપર તરફ ને આ ક્લિયર થયું? ઓકે. પણ તમને મનમાં પ્રશ્ન થશે કે સર તમે કીધું કે આના પછી ફોલો, તો મેં એક દિવસમાં કેટલું કરશું? તમને સમજ નહીં પડી. તમારે રિવિઝનની પેટર્ન હવે આવી રાખવાની. તમે આજે અહીંયા કરતા કરતા કદાચ 20 દાખલા આટલામાં જ તમારા થઈ ગયા છે. એ તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. આ પ્રકારના પેટર્ન કરવાના. યુ વિલ સી ધ હોલ બુક્સ વિલ બી રિવાઇઝડ. ઓકે. નેક્સ્ટ 9મો પ્રશ્ન છે. એમાં શું કહ્યું છે? જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના કેટલી? ચાલો, જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર ની શું લખવાની છે આપણે? એક તો આખતે જાવ ને ઉત્તરાયણ રવિવારે છે, રજા બગડી. સંભાવના સૌથી પહેલા તો છે રવિવાર ને મહિનો કયો કીધો? જો આપણને આમાં દાખલાઓમાં જવાબ કયા કયા પોસિબલ છે હમણાંથી સમજાવી દઉં છું. આપણી પાસે છે ને સંભાવનામાં 2 પ્રકારના દાખલા આવશે. એક વર્ષવાળા આવશે ને કોનાવાળા આવશે? વર્ષવાળા દાખલામાં વર્ષમાં આટલા દિવસ પોસિબલ, 365 અને 300 અને મહિનામાં છે ને 28 દિવસ બી પોસિબલ છે, 29 પોસિબલ છે, 30 પોસિબલ છે. અને હવે આ દાખલો કયા, આ બેમાંથી કઈ પેટર્નનો છે? વર્ષનો છે કે મહિનાનો? કોણ કહેશે? જાન્યુઆરી મહિનો કહી દીધો એટલે હવે આપણે આમાં જવાનું. જાન્યુઆરીમાં કેટલા દિવસ આવે? 31 દિવસ આવે. 31 દિવસ આવ્યા તો 31 ને મારે 7 વડે ભાગવાનું. કેટલા આવશે? ઓકે. તો એની સંભાવના શું આવી? પી બરાબર ખબર છે 3/7. આનો આન્સર 3/7, આનો 2/7, આનો 1/7 ને આનો આપણે આ લઈએ છીએ કે તો અહીંયા શું આવ્યું? સંભાવના પોસિબલ છે. 0 બી પોસિબલ છે, 0 કરતા મોટી પોસિબલ છે, 1 પોસિબલ છે, 1 કરતા. સમજ પડી? સંભાવના શું પોસિબલ છે? જોયું આજે સમય જાની હોય તો લોચો થઈ જશે ને. તમે 4 લખ્યા આવ્યા હોત. ક્લિયર થયું? પાક્કું? બોલ, આમાં કોઈને કોઈ ડાઉટ? પી બરાબર કેટલા છે? 3/. ઓકે, વર્ષની વાત કરીએ તો વર્ષમાં 365 હોય. ધારો કે 365 ને આપણે કેટલા વડે ભાગીએ? 7×5 7 દુ 1. આનો જવાબ આવશે 1/7 ને આનો જવાબ આવશે. બસ, તો સંભાવનાનો વર્ષ અને મહિનામાં આટલા દાખલા જવાબ પોસિબલ છે. પહેલા તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે મહિનાવાળો દાખલો છે કે વર્ષવાળો. વર્ષવાળો હોય તો આ બે જ આન્સર છે. મહિનાવાળો છે અને આ ખબર 366 એટલે લીપ વર્ષ કહેવાય. લીપ વર્ષમાં 29 દિવસ ફેબ્રુઆરીમાં આવે એટલે 29 ફેબ્રુઆરી લગ્ન કરે તો વર્ષે 4 વર્ષ એક જ વાર સેલિબ્રેટ કરવાનું. છોકરાઓ એવું કરી શકે, ખર્ચો બચે. બરાબર છે? હમણાં જ 3/7 ખબર પડી ગયો ને આન્સર. નેક્સ્ટ કેટલામો પ્રશ્ન આવ્યો આપણે? 10મો. સાઇન આલ્ફા આપણું ફેવરિટ છે. સાઇન આલ્ફા કોટ બીટા 1 છે. આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા 1/√2 છે. હવે જુઓ,
સાઈન આલ્ફા 1/વર્ગ. હવે સાઈનમાં 1/2 કોષ્ટકમાં ક્યારે આવે છે? સાઈન. હવે જ્યારે હું આ દાખલો ગણતો અને મને એમ લાગે યાર કોષ્ટક મને યાદ નથી, તો મારું પહેલું કામ શું રહેવું જોઈએ? મારે કોષ્ટક પહેલા યાદ કરી લેવાનું. સ્ટોપ, સોલ્વ એન્ડ ગો અહેડ. આપણે કરીએ છીએ બહુ બધું, કેમ આવડતું નથી? બીકોઝ આપણે ખાલી કરીએ, લોજિક નથી જોડતા કે અચ્છા મને આમાં પ્રોબ્લેમ છે ને, ફર્સ્ટ આઈ હેવ ટુ સોલ્વ ધીસ, બીજું કંઈ થાય કે નહીં થાય આજે મારાથી. તો આ પેટર્નથી તમે રિવિઝન કરશો 10માં આરામથી પડશે. બીજા સબ્જેક્ટમાં બી આ આન્સર આવડવો જ જોઈએ, ધેટ્સ ઇટ. બીજું મારાથી શું વંચાશે આઈ ડોન્ટ કેર, મને આ આવડવો જોઈએ. એવું નહીં કરવાનું પછી કરીશ, પછીનો શબ્દ કાઢી નાખો હમણાં જ. ક્લિયર? હવે આલ્ફા બરાબર કેટલા આવશે? કોટ બીટા કેટલા છે? 1. કોટ બીટા બરાબર કોટ, તો બીટા કેટલા થશે? તો તમને પૂછ્યું છે આલ્ફા પ્લસ બીટા વિચ ઇઝ 45 પ્લસ 45 ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? હવે ક્વેશ્ચન નંબર કયો આવશે આપણી પાસે? 11. શું કહે છે 11? ચતુષ્કોણ XYZW ને એક વર્તુળને પરિગત છે, XY બરાબર 13.8 બરાબર છે. એ હું પછી અહીંયા કરાવીશ, થોડું સ્પેસ લઈને 12મો પહેલા કરાવી દઉં છું, રાઈટ? એને થોડો સ્પેસ લઈને અહીંયા કરાવીશ, કારણ કે આકૃતિ દોરીને આપણે વ્યવસ્થિત શીખીશું એને. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બોલો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો? મધ્યક શું આવશે? n+1/. ક્લિયર? ક્લિયર એકદમ? ચાલો, તો ખાલી મધ્યક જ મને પૂછ્યું હોય તો, હવે આની અંદર થોડું ડિસ્ક્રિપ્શન, મધ્યક જ પૂછ્યું હોય તો સિગ્મા xi અપોન સિગ્મા, એને તમે સિગ્મા xi અપોન n તરીકે પણ લઈ શકો છો. સમજ પડી? ખાલી મધ્યકનું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તમને પૂછ્યો હોય, તમે આ લખ્યું, પણ ખાલી મધ્યક વિશેનું સૂત્ર છે તો આ છે. 8માં 9માં પણ આવતું હતું. ક્લિયર થાય છે? તો હવે જગ્યાનો અભાવ છે, પછી આપણે 13મું અને પેલો 11મો પ્રશ્ન અહીંયા કરીએ. ફટાફટ તમે લખી લો.